લીલ શબ્દ સાંભળતા જ મગજમાં શું આવે છે? પેલું તળાવનું લીલું પાણી, બરાબર ને? પણ જો હું એમ કહું કે લીલની અસલી દુનિયા આના કરતાં ઘણી વધારે રંગીન, રહસ્યમય અને ઊંડી છે તો? ચાલો, આજે આપણે દરિયાના ઊંડાણમાં એક ડૂબકી મારી અને લીલના આ રંગીન વર્ગીકરણ પાછળનું વિજ્ઞાન સમજીએ. તો આપણી આજની સફરમાં આપણે શું શું જોવાના છીએ? આપણે લીલના એક સામાન્ય પરિચયથી શરૂઆત કરીશું. પછી રાતી લીલની એકદમ અનોખી દુનિયામાં ઊંડા ઉતરીશું. એ પછી લીલના 3 મુખ્ય પ્રકારોને સમજીશું, એમની સરખામણી કરીશું અને છેલ્લે આ બધું જાણવું શા માટે આટલું મહત્વનું છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી. આખરે આ લીલ છે શું? સીધા શબ્દોમાં કહીએ તો લીલ એ મહાસાગરોનો પાયો છે. એ નાના નાના પાવર હાઉસ જેવા છે જે સૂર્યપ્રકાશને ઊર્જામાં ફેરવે છે અને એના પર જ લગભગ આખું દરિયાઈ જીવન ટકેલું છે. સાચું કહું તો એ પૃથ્વી પરના જીવનનો શ્વાસ છે, કારણ કે આપણા વાતાવરણનો મોટાભાગનો ઓક્સિજન એ જ પૂરો પાડે છે. પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ તો જોઈએ જ. તો પછી દરિયાના એવા ઘોર અંધકારવાળા ઊંડાણમાં જ્યાં સૂર્યના કિરણો પહોંચતા પણ નથી, ત્યાં લીલ કેવી રીતે જીવી શકે? આ એક કોયડો છે અને એનો જવાબ ખરેખર અદ્ભુત છે. અને આ કોયડાનો ઉકેલ આપણને લઈ જાય છે રોડોફાઇસી, એટલે કે રાતી લીલની એકદમ અજાયબ દુનિયામાં. એમની પાસે છે એક સિક્રેટ વેપન, એક ગુપ્ત હથિયાર, જેનું નામ છે R-ફાઇકોઇરેથ્રિન. આ કોઈ સામાન્ય રંજક દ્રવ્ય નથી. જરા વિચારો, આ એક ખાસ પ્રકારની સુપર સેન્સિટિવ સોલર પેનલ જેવું છે, જે પ્રકાશના એવા કિરણોને પણ પકડી શકે છે જેને બીજા કોઈ પકડી નથી શકતા, એટલે કે વાદળી અને લીનો પ્રકાશ, જે દરિયામાં સૌથી ઊંડે સુધી પહોંચે છે. આ જ ક્ષમતા એમને એમનો ખાસ લાલ રંગ આપે છે અને ઊંડા પાણીમાં જીવંત રાખે છે. અને એમની ઊર્જા સંગ્રહ કરવાની રીત પણ એટલી જ અનોખી છે. એ ફ્લોરિડિયન સ્ટાર્ચનો ઉપયોગ કરે છે. અને મજાની વાત તો એ છે કે એનું બંધારણ છોડના સ્ટાર્ચ કરતાં પ્રાણીઓના શરીરમાં જોવા મળતા ગ્લાયકોજનને વધારે મળતું આવે છે. જાણે કે વનસ્પતિ અને પ્રાણી જગત વચ્ચેની કોઈ ઉત્ક્રાંતિની કડી હોય એવું લાગે. તો ટૂંકમાં કહીએ તો રાતી લીલ મોટે ભાગે દરિયામાં રહે છે, બહુકોષીય હોય છે અને સૌથી નવાઈની વાત એ છે કે તે જરા પણ હલનચલન કરી શકતી નથી. એમની પાસે કશા એટલે કે તરવા માટે પૂંછડી જેવી જે રચના હોય છે એ હોતી જ નથી. એ તો બસ પાણીના પ્રવાહ સાથે વહેતા ઊંડાણના રહસ્યમય જીવો છે. સારું, તો રાતી લીલની દુનિયા તો ખરેખર અજાયબ છે, પણ આ તો વાર્તાનો માત્ર એક ભાગ છે. ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ અને જોઈએ કે લીલના આ વિશાળ પરિવારમાં બીજા કયા રંગો અને પ્રકારો સામેલ છે. આજે આપણે 3 મુખ્ય જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જે એમના રંગોથી જ ઓળખાય છે. ક્લોરોફાઇસી એટલે કે આપણી જાણીતી લીલી લીલ, ફિયોફાઇસી એટલે કે શક્તિશાળી બદામી લીલ, અને રોડોફાઇસી એટલે કે રહસ્યમય રાતી લીલ, જેની સાથે આપણે હમણાં જ મુલાકાત કરી. હવે આવે છે સૌથી મજેદાર ભાગ. ચાલો આ ત્રણેયને એક સાથે બાજુ-બાજુમાં મૂકીએ અને જોઈએ કે પ્રકૃતિએ કેવી અદ્ભુત રીતે અલગ અલગ પરિસ્થિતિઓ માટે અલગ અલગ વ્યૂહરચનાઓ બનાવી છે. જુઓ, આ આપણી સરખામણીનો આધાર છે. આને તમે લીલની આખી ઉત્ક્રાંતિનો એક નકશો સમજી લો. પહેલી નજરે કદાચ થોડું જટિલ લાગશે, પણ ચિંતા ન કરતા આપણે એને એકદમ સરળતાથી સમજીશું. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. અહીંયા બધું જ સ્પષ્ટ થઈ જશે. જુઓ, દરેક વર્ગનો રંગ સીધો એના રંજક દ્રવ્ય સાથે જોડાયેલો છે. લીલી લીલ પાસે ક્લોરોફિલ એ અને બી છે, જે જમીન પરની વનસ્પતિઓ જેવા જ છે. બદામી લીલ પાસે ફ્યુકોઝેન્થિન નામનું એક વધારાનું રંજક દ્રવ્ય છે, જે એમને એમનો ખાસ રંગ આપે છે. અને રાતી લીલ પાસે, જેમ આપણે જોયું, ફાઇકોઇરિથ્રિન છે. હવે ખોરાક સંગ્રહ અને કોષ દિવાલને પણ જુઓ. દરેકની પોતાની અલગ ઓળખ છે. આ માત્ર તફાવતો નથી, આ તો કરોડો વર્ષોના અનુકૂલનની આખી વાર્તા છે. હવે વાત કરીએ એમના હલનચલનની. લીલી લીલ તો જાણે ઓલિમ્પિક સ્વિમર છે. એની પાસે આગળની તરફ 2 થી 8 સરખી કશાઓ છે. બદામી લીલ થોડી અલગ છે. એની પાસે બાજુમાં 2 અસમાન કશાઓ છે, જાણે એક હાથ લાંબો અને બીજો ટૂંકો હોય. અને રાતી લીલ? એ તો આ રેસમાં જ નથી, સંપૂર્ણપણે સ્થિર.
અહીં સ્પષ્ટપણે દેખાય છે કે આ 3 જૂથોએ જીવન જીવવા માટે કેટલા અલગ અલગ રસ્તાઓ પસંદ કર્યા છે. તો આ બધી સરખામણી પરથી આપણે શીખ્યા શું? ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. ટૂંકમાં વાત એમ છે કે લીલમાં આપણને જે પણ દેખાય છે એ દરેક વસ્તુ એના અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. એમના રંજક દ્રવ્યો માત્ર રંગ નથી આપતા, પણ એ નક્કી કરે છે કે એ સમુદ્રમાં કેટલા ઊંડે જીવી શકશે. એમની ખોરાક સંગ્રહ કરવાની રીતો અને કોષ દિવાલની રચના એ બધું એમના પર્યાવરણ સાથેના કરોડો વર્ષોના સંઘર્ષ અને અનુકૂલનનું પરિણામ છે. આ વિવિધતા જ જીવનની અદ્ભુત સર્જનાત્મકતાનો સૌથી મોટો પુરાવો છે. આપણે તો દરિયાની સપાટી પરથી માત્ર એક ડોકિયું કર્યું છે. જરા વિચારો, આ નાના નાના જીવો જે પૃથ્વી પરના મોટાભાગના ઓક્સિજન માટે જવાબદાર છે, તેઓ હજુ બીજા કેટલા જૈવિક રહસ્યો, કઈ નવી ટેકનોલોજી માટેની પ્રેરણા અને કદાચ આપણા ભવિષ્યના અસ્તિત્વની ચાવીઓ પોતાનામાં છુપાવીને બેઠા હશે. આ એવો પ્રશ્ન છે જે આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણે હજુ કેટલું ઓછું જાણીએ છીએ.